આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની નિષ્ફળતાઓને ઉજાગર કરી સરકાર દ્વારા ગર્વથી ઉજવાતા પ્રવેશોત્સવ પર પ્રશ્નો ઊભો કરતા હિરપરાએ કહ્યું કે જ્યાં 24% બાળકો શાળાએ જતા જ નથી ત્યાં પ્રવેશોત્સવ નહીં પણ દંભોત્સવ ઉજવવામાં આવે। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરાએ ગુજરાત સરકારના પ્રવેશોત્સવને દંભોત્સવ ગણાવતા રાજ્યની શૈક્ષણિક નીતિ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા। બાળકો શાળાથી દૂર રાજ્યના 1,39,00,000 બાળકોમાંથી આશરે 33,24% બાળકો હજુ શાળાએ જતા નથી। સરકારી શાળાઓમાં ઘટતા પ્રવેશ 2023-24માં સરકારી શાળાઓમાં 1,30,000 પ્રવેશ ઘટ્યા જ્યારે ખાનગી શાળાઓમાં 1,27,000 પ્રવેશ વધ્યા। શાળાઓની સંખ્યા ઘટી 2015-16 પછી 542 સરકારી શાળાઓ બંધ થઈ જ્યારે 1,745 ખાનગી શાળાઓ વધી। બાળકોના ભવિષ્ય પર સંકટ માત્ર 15% બાળકો જ ધોરણ 12 સુધી અભ્યાસ પૂરું કરે છે। અપૂરતી ભૌતિક સુવિધાઓ 2,574 શાળાઓમાં જર્જરિત હોદ્દા 7,599 શાળાઓ પતરાની છત હેઠળ 7,007 શાળાઓમાં નળથી જળ ઉપલબ્ધ નથી 6,332 શાળાઓમાં રમત મેદાન નથી। શિક્ષકના અભાવની સમસ્યા 19,650 શિક્ષકની જગ્યાઓ ખાલી 2,462 શાળાઓમાં માત્ર એક શિક્ષક છેલ્લા 15 વર્ષથી શારીરિક શિક્ષણ સંગીત કલા અને લાઇબ્રેરિયનની ભરતી નહીં। આંકડાઓ દર્શાવે છે કે પ્રવેશોત્સવના નામે સરકાર પતંગિયું ઉડાવી રહી છે જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ચિંતાજનક છે એવો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે। નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર જે દર વર્ષની જેમ આજે પણ આ વખતે પણ 3 દિવસનો પ્રવેશોત્સવ મનાવી રહી છે ત્યારે અમે વાસ્તવિક ચિત્ર ગુજરાતની પ્રજા સમક્ષ મૂકી રહ્યા છીએ। પ્રવેશોત્સવ મનાવી રહી છે પણ છતાંય 1,39,00,000 બાળકોમાંથી આજે પણ 24 લાખ બાળકો શાળા સુધી 33% બાળકો શાળા સુધી પહોંચી નથી રહ્યા। 15% બાળકો એવા છે કે જે પહેલા ધોરણમાં તો પ્રવેશ મેળવે છે પણ 12મા ધોરણ સુધી પહોંચી શકતા નથી। દર વર્ષે લગભગ 1 લાખ સવા લાખ જેટલા બાળકો છે પોતાનો પ્રવેશ છે એ સરકારી શાળામાં પ્રવેશના આંકડાઓ ઘટતા જાય છે। શાળામાં 19,000થી વધુ શિક્ષકોની અછત છે, 20,000થી વધુ વર્ગખંડોની અછત છે, 7,000થી વધુ શાળાઓ પાસે પીવાના પાણીની સુવિધાઓ નથી, 5,000થી વધુ શાળાઓ પાસે પોતાના રમતગમતના મેદાનો નથી। તો આ તમામ વાસ્તવિકતા છે જેને સરકારે સ્વીકારવી જોઈએ। પ્રવેશોત્સવની સાથે સાથે સરકાર આના ઉપર પણ કામ કરે એવી અમારી સરકારને વિનંતી અને ચેતવણી છે।